હેલો એવરીવન, મહાદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારા માટે લઈને આવી છું રક્ષાબંધન ઉપર ખૂબ જ ઝડપથી બની જતું એવું સ્વીટ કલાકંદ. ખૂબ જ ઝડપથી, ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી એકદમ સરસ અને એકદમ સોફ્ટ બની જતું એવું કલાકંદ. તો ચાલો ફટાફટ શીખી લઈએ કઈ રીતે બને છે. એ પહેલાં જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. આવી અવનવી વેરાયટીઝ અને અવનવી વાનગી શીખવાની જો તમને ખૂબ જ મજા પડી જતી હોય અને રક્ષાબંધન માટે હજી ઘણા નવા સ્વીટ શીખવા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આજે આપણે ફટાફટ શીખી લઈએ કે કલાકંદ કઈ રીતે બને છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટની મદદથી. હેલો એવરીવન, આજે આપણે માત્ર 3 જ ઇન્ગ્રીડિયન્ટની મદદથી કલાકંદ બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ડિલિશિયસ લાગે છે. એના માટે સૌથી પહેલાં મેં 1.5 લીટર જેવું દૂધ લીધેલું હતું, જેમાંથી મેં આ પનીર બનાવીને રાખેલું છે. 1 બાઉલ જેવું પનીર બનેલું છે. ફ્રેન્ડ્સ, માપ ખાસ જોજો અને એ જ માપથી પરફેક્ટ બનાવજો, એટલે માત્ર 3 જ ઇન્ગ્રીડિયન્ટની મદદથી સુપર ડિલિશિયસ ને સુપર સોફ્ટ એવું તમારું સ્વીટ રક્ષાબંધન માટે રેડી થઈ જશે. હવે એ 1 બાઉલ જેટલું પનીર મેં લીધેલું છે એને હું મિક્સરની મદદથી એક વખત ચર્ન કરી લઈશ. એકદમ ચર્ન નથી કરવાનું, પેસ્ટ નથી બનાવવાની, થોડું એવું દાણેદાર રહે એટલું જ ખાલી પેસ્ટ કરવાનું છે. અને એકસાથે મિક્સરમાં ચર્ન પણ ન કરતા થોડી વારે હુમ કરજો. હવે આ ચર્ન કરેલું મારું જે પનીર છે એને હું કોઈ પણ એક સોસપેનની અંદર લઈ લઈશ. તમે જોઈ શકો છો મેં કેવી કન્સિસ્ટન્સીમાં એને ચર્ન કરેલું છે. બસ આટલી જ કન્સિસ્ટન્સીમાં તમારે એને ચર્ન કરવાનું છે. હવે સોસપેનમાં પનીરને એડ કરી દઈશ અને ફ્લેમ ધીમો રાખી અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશ. પહેલાં જો ફ્રેન્ડ્સ કેટલું સરસ સોફ્ટ પનીર બનેલું છે, ઘરે જ બનાવેલું છે. તમારે પણ જો ઘરે જ ફ્રેશ પનીરનો ઉપયોગ કરીને આ સ્વીટ બનાવવું હોય તો ફ્રેશ પનીર ઘરે ઝડપથી કઈ રીતે બને છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ એક વખત એ વિડીયો ચેક કરજો અને એ જ રીતે ઘરે સોફ્ટ પનીર બનાવજો. ફ્રેશ પનીરનો જ યુઝ કરજો સ્વીટમાં, એટલે લાંબો ટાઈમ સુધી તમે આ સ્વીટને સ્ટોર કરી શકો છો અને ખાવામાં પણ ઓફકોર્સ હેલ્ધી જ રહેશે, સુપર હેલ્ધી. સાથે જેટલું મેં પનીર લીધેલું છે એટલી જ સાથે હું ખાંડ લઉં છું. 1 વાટકો જેટલું પનીર છે તો 1 વાટકો એની અંદર હું દળેલી ખાંડ એડ કરું છું અને એકદમ સરસ બરાબર મિક્સ કરી લેશું. ખાંડનું પાણી થશે એટલે થોડું લિક્વિડ ફોર્મ આવી જશે, પણ એકદમ સરસ એને તમારે હલાવતા રહેવાનું. ગેસનો ફ્લેમ છે એ તમારે સ્લો રાખવાનો. હવે આ સ્ટેજ પર તમે જો એલચી ઈચ્છતા હોવ તો તમે એની અંદર એલચી પણ નાખી શકો છો. મેં અત્યારે સ્કીપ કરેલી છે. ફ્રેન્ડ્સ, કલાકંદ જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે કલાકંદની અંદર તો દૂધ પડે છે. હવે એટલા બધા પ્રમાણમાં જેટલું તમે પનીર લ્યો છો એનાથી ડબલ દૂધ તમારે એડ કરવાનું હોય છે. હવે આટલું બધું દૂધ જ્યારે તમે એડ કરશો ત્યારે એને ઉકાળવું ખૂબ જ પડશે, એટલે ઝડપથી નહીં બને. તો આજે હું તમને ઝડપથી કલાકંદ કઈ રીતે બને છે એ શીખડાવું છું. તો એના માટે આપણે દૂધની બદલે મિલ્ક પાવડરનો યુઝ કરશું, એટલે ખૂબ જ ઝડપથી બની જશે. મેં અહીંયા એક વાટકો જેટલું પનીર લીધેલું છે, સામે 1 વાટકો દળેલી ખાંડ લીધેલી છે અને અડધો વાટકો જેટલું હું મિલ્ક પાવડર એડ કરીશ અને એકદમ સરસ મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અત્યારે જે પનીરની અંદર આપણે જે ખાંડ એડ કરેલી છે એનું જે પાણી થયેલું છે એ પાણી થોડું બળી જાય પછી આપણે મિલ્ક પાવડર એડ કરશું. તમે જુઓ આટલી કન્સિસ્ટન્સીમાં પાણી બળી ગયું છે. આવી કન્સિસ્ટન્સી હશે ત્યારે તમે એની અંદર મિલ્ક પાવડર એડ કરી દેજો. પાણી સારું એવું બળી ગયું છે, સાવ લાઇટ જ છે. હવે તો એની અંદર હવે આપણે મિલ્ક પાવડર એડ કરી લેશું. મિલ્ક પાવડર એડ કરી દીધા પછી એને સાવ લો ફ્લેમ પર સતત 3 થી 4 મિનિટ સુધી એકદમ સરસ મિક્સ કરી લેવાનું, હલાવતું રહેવાનું. એ બરફીની કન્સિસ્ટન્સીમાં આવી જાય ત્યાં સુધી એને એકદમ સરસ મિક્સ કરી લેવાનું. અને જ્યારે એ પેન છોડવા માંડે થોડું, ત્યારે એની અંદર મેં 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરેલું છે. ગાયનું શુદ્ધ દેશી ઘી છે, 1 ચમચી હું એની અંદર એડ કરીશ.
અને એકદમ સરસ મિક્સ કરી લઈશ, જેનાથી શાઇનિંગ પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ તો ડિલિશિયસ આવશે. તમે જોઈ શકો છો કેટલું સરસ એકદમ મિક્સ થઈ ગયું છે આપણું કલાકંદ જે છે. હવે એના માટે સાઈડ પર એક પ્લેટની અંદર હું પહેલાં એને ગ્રીસ કરી લઈશ, થોડું દેશી ઘી લગાવીશ પ્લેટ ઉપર. તમારી પાસે બટર પેપર પર તમે લગાવી શકો છો. અત્યારે હું ડાયરેક્ટ ઘી લગાવું છું બિકોઝ એનો ટેસ્ટ છે એ સુપર ડિલિશિયસ આવે છે. એટલે હું પ્લેટની અંદર થોડું ઘી લગાવીશ અને ગ્રીસ કરી લઈશ. હવે આપણું જે રેડી કરેલું મિક્સચર છે એને હું પ્લેટની અંદર એડ કરીશ અને ફાઇનલી એકદમ સરસ હું સ્પ્રેડ કરી લઈશ. તમે હાથમાં પણ ઘી લગાવીને એના હાથેથી પણ સ્પ્રેડ કરી શકો છો અને કોઈ પણ તવીથા અથવા ચમચાની મદદથી પણ એને એકદમ સરસ લીસું સ્પ્રેડ કરી લેવાનું. હવે એની અંદર ડેકોરેશન માટે તમે ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરી શકો છો. તો રેડી છે તમારું સુપર ડિલિશિયસ, સુપર સ્વીટ અને સુપર હેલ્ધી એવું હોમમેડ કલાકંદ. ખૂબ જ ઝડપથી બની જાય છે મિત્રો. આ વખતે રક્ષાબંધન પર આ સ્વીટ જરૂરથી ટ્રાય કરીએ. એને તમે ઇઝીલી 15 ડેઝ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝની અંદર. આવી જ રીતે અવનવી વેરાયટી જો તમે હજી મારી પાસેથી અલગ અલગ વેરાયટી શીખવા માંગતા હો અને રક્ષાબંધન માટે સ્પેશિયલ અલગ અલગ સ્વીટ તો ખરા જ, તો આપણી એક વખત આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશું, બેલ આઇકન પર ક્લિક કરશું એટલે મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.